ચેલેન્જ 15 થી 20 મિનિટનો આ વિડીયો તમને અંગ્રેજીમાં વાતચીત કરતા કરી દેશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. થઈ જાવ તૈયાર. ચાલો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. પહેલી વાર આવો વિડીયો દરેક WH તમે જોજો. બધાય વાક્ય મિક્સમાં છે, પણ બે વાક્ય એવા છે એક જ કાર્ડ એમને WH ચેન્જ થાય, અને એક વાક્ય એવું છે કે શબ્દ એમને WH શબ્દ એમને કાર્ડ ચેન્જ થાય. એટલે તમને જોરદાર ભૂકા કાઢી નાખે એવી પ્રેક્ટિસ કરાવવામાં આવશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલાં અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ખાસ કરીને ઓછામાં ઓછા બે વ્યક્તિ હાજર હોય છે. એક વ્યક્તિ હોય છે બોલનાર, એક વ્યક્તિ હોય છે સાંભળનાર. જસ્ટ એક્ઝામ્પલ, તમે બોલો છો હું સાંભળું છું, અથવા હું બોલું છું તમે સાંભળો છો. જે વ્યક્તિ બોલતા હોય, પ્રશ્ન પૂછતા હોય, એના વાક્યનો પ્રકાર, તમારા વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય. હું આપું છું જવાબ વિધાન વાક્ય, તો મારે આવે હકાર એટલે મીન્સ કે વિધાન વાક્ય રચના. જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય તો સામેવાળાનો જવાબ એ જ કાર્ડમાં હોય છે. તમે મને કહો કે સર વેન વિલ યુ કમ, તમે મને કીધું કે સર વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો? હું શું કહું? હું રવિવારે આવીશ. આઈ વિલ કમ ઓન સન્ડે. તમે મને WH થી સાદા ભવિષ્ય કાળમાં પ્રશ્ન પૂછો તો મારો જવાબ સાદા ભવિષ્ય કાળમાં છે. તમે મને કીધું કે સર વોટ ડીડ યુ ઈટ, તમે શું ખાધું? સાદો ભૂતકાળ. તો હું શું કહું? મેં ભજીયા ખાધા. આઈ એટ ફ્રીટર્સ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારા સાથ સહકારથી. આપણે બહુ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા ઉપર 1 લાખ ફોલોઅર્સ અને ફેસબુક પેજ નિરલ અઘારા ઉપર પણ 1 લાખ ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે, અને યુટ્યુબ ચેનલ ઉપર 60,000 તમે જુઓ તો ખરા તમારા પ્રેમના કારણે. હેટ્સ ઓફ યુ, થેન્ક્સ અ લોટ. થઈ જાઓ તૈયાર. ચાલો અંગ્રેજીમાં વાતચીત કરવા માટે પહેલા WH શબ્દ ખાસ અગત્યનું છે મારા વાલા મિત્રો. ચાલો, હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ, વોટ એટલે શું વસ્તુ માટે આવે, વોટ ઓલ એટલે શું શું. જો બે વાર કોઈ શબ્દ આવે ને તો એમાં વાંહે ઓલ આવી જાય. પછી આમ ન થાય હુ વોટ વોટ, એમ નહીં. ફોર વોટ શેના માટે, વસ્તુ માટે. વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે. વેર ઓલ એટલે ક્યાં ક્યાં. ફ્રોમ વેર એટલે ક્યાંથી. વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે. ઇન વિચ એટલે કેમાં શેમાં. હુઝ એટલે કોનો કોના કોની કોનું માલિકી માટે આવે. વાલા મિત્રો યાદ રાખજો, કઈ ગાડી પસંદગી માટે. કઈ ગાડી, ગાડીની કંપની કઈ છે, કઈ ગાડી, તો વિચ કાર, કોની ગાડી, ગાડીના માલિક કોણ છે, હુઝ કાર. ક્યુ બાઇક, વિચ બાઇક, કોનું બાઇક, હુઝ બાઇક. ફ્રોમ હુઝ કોના પાસેથી. ચલો માફ કરજો, અહીંયા હુમ આવશે હો, સોરી માફ કરજો. ફ્રોમ હુમ કોના પાસેથી, હુઝ કોને સજીવ કર્મ માટે આવે, અહીંયા આવશે ફ્રોમ હુમ કોના પાસેથી. હુમ ઓલ એટલે કોને કોને. વિથ હુમ કોના સાથે. ફોર હુમ કોના માટે. અબાઉટ હુમ કોના વિશે. વિધાઉટ હુમ કોના વગર. બિફોર હુમ કોના પહેલાં. આફ્ટર હુમ કોના પછી. વાય શા માટે. હાવ કેવી રીતે, કેમ. હાઉ મેની એટલે કેટલા ગણી શકાય સંખ્યા માટે આવે. હાઉ મચ એટલે કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે. હાઉ ફાર એટલે કેટલું દૂર અંતર માટે આવે. કોના પાસેથી, ફ્રોમ હુમ. ફ્રોમ હુમ. ચાલો હવે જોઈએ WH. પેલે એક WH જોઈએ. તમે જોજો, તમે શું લખ્યું, તમે ક્યારે લખ્યું, તમે ક્યાં લખ્યું, તમે શા માટે લખ્યું, તમે કેવી રીતે લખ્યું, તમે કોની સાથે લખ્યું, તમે કોના માટે લખ્યું, તમે કોના વિશે લખ્યું, તમે કોના પહેલા લખ્યું, તમે કોના પછી લખ્યું. સાદો ભૂતકાળ છે. એ પહેલા જે વ્યક્તિ બોલતા હોય ને, બોલતા એટલે કે બોલનાર વ્યક્તિ, એ WH હોય, પ્રશ્ન પૂછતા હોય બરોબર, એટલે મીન્સ કે પ્રશ્ન પૂછનાર. WH પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, મુખ્ય ક્રિયાપદ, જે હોય તે કર્મ અન્ય શબ્દ. સહાયકારક ક્રિયાપદ એટલે શું? એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. આ બધા સહાયકારક ક્રિયાપદ. અને મુખ્ય ક્રિયાપદ એટલે
તમે આવો શબ્દ સાંભળ્યો હશે, આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતવું રમવું, ગો કમ રાઇટ પ્લે બાય સેલ લર્ન, બરાબર. સાદા વર્તમાન કાળમાં ડુ ડસ સાથે મૂળ ક્રિયાપદ. સાદો ભૂતકાળ ખાસ યાદ રાખજો, સાદા ભૂતકાળમાં ડીડ સાથે અહીંયા આવે મૂળ ક્રિયાપદ. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. સાદા ભવિષ્યમાં will સાથે મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર ING, ચાલુ ભૂતકાળમાં was were ING. ચાલો તમે શું લખ્યું, શું એટલે what લખ્યું, બધાય વાક્ય સાદા ભૂતકાળના છે. WH ફેરફાર થાય છે. સાદા ભૂતકાળમાં શું આવે, ડીડ, પેલે WH શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ. હવે કરતા તમે, અને લખવું એટલે રાઈટ. પણ યાદ કરો, ડીડ આવે એટલે ભૂત ભાગે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ડીડ આવે એટલે ભૂત ભાગે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તમે મને પ્રશ્ન કર્યો કે સર વોટ ડીડ યુ રાઈટ, તમે શું લખ્યું? હું શું કહું, મેં નિબંધ લખ્યો. તો તમારા વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય, હું આપું છું જવાબ વિધાન વાક્ય. એમાં ભૂતકાળમાં શું આવે, માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, આઈ રોટ એન એસે. ચાલો તમે ક્યારે લખ્યું, બધાય કાળ એમને એમ છે, કરતા એમને એમ છે, સહાયકારક ક્રિયાપદ એમને એમ રહીએ, મૂળ ક્રિયાપદ એમને એમ રહીએ. આ શું છે, આ એવું વાક્ય છે, કાળ એમને એમ, WH શબ્દ અલગ અલગ. પછી એક સમય એવું આવશે WH શબ્દ એક, ટેન્સ અલગ અલગ, અને પછી બધું મિક્સમાં. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતાં હેલું કંઈ છે જ નહીં. ચાલો તમે શું લખ્યું, વોટ ડીડ યુ રાઇટ, આ જ વાક્ય. તમે શું લખશો, વોટ વિલ યુ રાઇટ. તમે શું લખી રહ્યા છો, વોટ આર યુ રાઇટિંગ. તમે શું લખી શકો છો, વોટ કેન યુ રાઇટ. ચાલો તમે ક્યારે લખ્યું, ક્યારે એટલે સમયમાં, વેન. બાકી બધું એમને એમ, વેન ડીડ યુ રાઇટ. તમે ક્યાં લખ્યું, ક્યાં થોડી જગ્યા માટે વેર, વેર ડીડ યુ રાઇટ. તમે શા માટે લખ્યું, શા માટે એટલે વાય ડીડ યુ રાઇટ. તમે કેવી રીતે લખ્યું, કેવી રીતે કેમ એટલે હાઉ ડીડ યુ રાઇટ. તમે કોની સાથે, સાથે એટલે વિથ, અને કોની સાથે તો વિથ હુમ. તમે કોની સાથે લખ્યું, વિથ હુમ ડીડ યુ રાઇટ. તમે કોના માટે લખ્યું, માટે એટલે ફોર હુમ. કોના માટે તો ફોર હુમ ડીડ યુ રાઇટ. તમે કોના વિશે લખ્યું, વિશે એટલે અબાઉટ હુમ ડીડ યુ રાઇટ. તમે કોના પહેલા લખ્યું, પહેલા એટલે બિફોર, તો બિફોર હુમ ડીડ યુ રાઇટ. તમે કોના પછી લખ્યું, આફ્ટર હુમ ડીડ યુ રાઇટ. તમે જોવો તો ખરા. તમે ક્યારે લખશો તો વેન વિલ યુ રાઇટ. તમે ક્યાં લખશો, વેર વિલ યુ રાઇટ. WH શબ્દ અલગ છે, બાકી બધું સરખું. હવે એક વાક્ય એવું લખીએ આપણે, એક વાક્ય આપણે એવું જોઈએ, WH શબ્દ સરખો પરંતુ ટેન્સ કાર્ડ અલગ અલગ, અને પછી બધું મિક્સમાં. ચલો તમે શું ખાધું, શું એટલે વોટ, ખાધું સાદો ભૂતકાળ, ડીડ તમે એટલે યુ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. વોટ ડીડ યુ ઈટ, હું શું કહું, મેં ભજીયા ખાધા, આઈ એટ ફિટર્સ. તમે શું ખાશો, સાદો ભવિષ્ય, અહીંયા આવી જાય સાદા ભવિષ્યમાં વિલ સાથે મૂળ ક્રિયાપદ. વોટ વિલ યુ ઈટ, આઈ વિલ ઈટ ફ્રીટર્સ. તમે શું ખાઈ રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ ING, યુ એમાં આવે આર, પણ અહીંયા મૂળ ક્રિયાપદ ન આવે, ING આવે. તમે શું ખાઈ રહ્યા હતા, ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ ING, અહીંયા શું આવી જાય, યુમાં વર. ચાલો તમે જોવો તો ખરા. આમાં શું હતું, WH શબ્દ અલગ અલગ, કાળ એક જ. આમાં કાળ અલગ અલગ, WH શબ્દ એક જ. તમે શું ખાઈ શકો છો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન, અને કેન સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તમારે શું ખાવું જોઈએ, જોઈએ એટલે શુડ સાથે મૂળ ક્રિયાપદ. તમે જોવો તો ખરા. આવડે કેમ નહીં મારા વહાલા મિત્રો. હવે બધું મિક્સમાં હો, હવે બધું મિક્સમાં. તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં મારા વહાલા મિત્રો. ચાલો તમે ક્યારે આવશો, સાદો ભવિષ્ય છે, ક્યારે આવશો, ક્યારે સમયમાં આવે વેન, આવશો
સાદો ભવિષ્ય સહાયકારક ક્રિયાપદમાં વિલ, તમે એટલે યુ અને આવું એટલે કમ. તમે ક્યારે આવ્યા તો વેન ડીડ યુ કમ. તમે મને મેસેજ ક્યારે મોકલ્યો સાદો ભૂતકાળ. ચાલો મેસેજ ક્યારે, ક્યારે એટલે વેન, સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ ડીડ, તમે એટલે યુ, મોકલવું એટલે સેન્ડ. વહાલા મિત્રો, મને અને મેસેજ બે કર્મ છે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. જ્યારે કોઈ વાક્યમાં બે કર્મ આવે ત્યારે તમે કોઈ પણ કર્મ પહેલે લખી શકો છો, પણ પહેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ. જો કોઈને એમ થાય કે મારે નિર્જીવ કર્મ પહેલે લખવું છે, જો તમે નિર્જીવ કર્મ પહેલે લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. ચાલો મને એટલે મી, સેન્ડ મી અ મેસેજ. માની લો એક જ મેસેજ છે, સેન્ડ મી અ મેસેજ. વહાલા મિત્રો, તમે મને મેસેજ ક્યારે મોકલ્યો, વેન ડીડ યુ સેન્ડ મી અ મેસેજ, અથવા વેન ડીડ યુ સેન્ડ મેસેજ ટુ મી. આપણે કઈ મૂવી જોઈશું, પસંદગી માટે કઈ મૂવી, કઈ ગાડી, કયું બાઇક, કયું ગીત, વિચ મૂવી જોઈશું. સાદો ભવિષ્ય વિલ, આપણે એટલે વી, વિલ સાથે મૂળ ક્રિયાપદ જોવું એટલે વોચ. તમે કોની સાથે ગયા, સાથે તો વિથ, અને કોની સાથે તો વિથ હુમ, ગયા સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ ડીડ, તમે એટલે યુ. ચાલો ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ યુ ગો. તમે મને પ્રશ્ન કર્યો કે સર વિથ હુમ ડીડ યુ ગો, તમે કોની સાથે ગયા, હું શું કહું, હું જેઠાલાલ સાથે ગયો તો આઈ વેન્ટ. શું કામ, હકાર વાક્ય, વિધાન વાક્ય. તમે મને પ્રશ્ન કરો તો તમારું વાક્યનો પ્રકાર કેવો છે, પ્રશ્નાર્થ વાક્ય રચના, એમાં ડીડ આવે. હું વિધાન વાક્યમાં જવાબ આપું છું તો આઈ વેન્ટ વિથ જેઠાલાલ. તમે કોને કહ્યું, કોને એટલે હું, કહ્યું સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, ને કહેવું એટલે સે. ડીડ સાથે મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તમે મને શું કહ્યું, શું એટલે વોટ, પછી ડીડ, તમે એટલે યુ. આ વાક્ય પણ સાદા ભૂતકાળનું છે, વોટ ડીડ યુ. જો ટેલ એટલે કહેવું, મી એટલે મને, સે એટલે કહેવું, ટેલ એટલે કહેવું, પણ જો સાંભળનાર કર્મ હોય તો ટેલ મૂકવાનું, સાંભળનાર કર્મ ન હોય તો સે. મને કયો ટેલ મી, કાંઈ કયો સે સમથિંગ. તમે શું વિચારી રહ્યા છો, શું એટલે વોટ, વિચારી રહ્યા છો અત્યારે હાલમાં. તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ, તમે શું વિચારી રહ્યા છો. તો ચાલો વોટ યુ, એમાં શું આવે, યુમાં આર એટલે વોટ આર યુ, વિચારવું એટલે થિંક ઉપરથી થિંકિંગ. તમારા માટે દિવસ રાત મહેનત કરીને, તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને અંતે વાક્ય આપીશ. તમે કોને યાદ કરાવશો, કોને હું યાદ કરાવશો, ભવિષ્ય વિલ, તમે એટલે યુ. યાદ કરવું, આપણે જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર, બીજાને ગામને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ. તમે કોને પૂછી રહ્યા છો, કોને હું પૂછી રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ, યુમાં આવે આર, હુમ આર યુ. પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કિંગ. જો ડુડઝમાં મૂળ ક્રિયાપદ, ડીડમાં મૂળ ક્રિયાપદ, વિલમાં મૂળ ક્રિયાપદ, કેનમાં મૂળ ક્રિયાપદ, કુડ, વિલ, વુડ, શુડ બધામાં મૂળ ક્રિયાપદ. એમિઝારમાં આઈએનજી આવે, વોઝવરમાં આઈએનજી આવે. તમે કાલ સોરી માફ કરજો, તમે કાલ શું બનાવી રહ્યા હતા, અથવા તમે કાલ ક્યાં જઈ રહ્યા હતા. ચાલો કાંઈ વાંધો નહીં, તમે કાલ અહીંયા છે ક્યાં, હો તમે કાલ ક્યાં જઈ રહ્યા હતા, ક્યાં એટલે વેર, જઈ રહ્યા હતા ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી, યુમાં આવે વર, વેર વર યુ. જવું એટલે ગો ઉપરથી ગોઈંગ, ગઈકાલ એટલે યસ્ટરડે, આજે ટુડે, આવતીકાલે ટુમોરો. તમે કઈ ગાડી ચલાવી રહ્યા હતા, કઈ ગાડી પસંદગી માટે વિચ કાર, ચલાવી રહ્યા હતા ચાલુ ભૂતકાળ, વર યુ ડ્રાઇવિંગ. ચાલો આ જ વાક્ય, તમે કઈ ગાડી ચલાવી રહ્યા છો, વિચ કાર આર યુ ડ્રાઇવિંગ. તમે કઈ ગાડી ચલાવી રહ્યા હતા, વિચ કાર વર યુ ડ્રાઇવિંગ. તમે કોની ગાડી ચલાવી રહ્યા હતા, કોની ગાડી તો હુઝ કાર વર યુ ડ્રાઇવિંગ. તમે કોની ગાડી ચલાવી, જો કઈ ગાડી તો વિચ કાર,
કંપનીમાં પસંદગીમાં કઈ ગાડી તો વિચ કાર કોની ગાડી ગાડીનો માલિક તો હુઝ કાર ચલાવી સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ ને ડ્રાઈવ તમે કોની સાથે વાત કરી શકો છો સાથે તો વિથ કોની સાથે વિથ હુમ શકો છો શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેમ તમે એટલે યુ અને વાત કરવી એટલે ટોક આપણે ક્યાં ભેગા થાશું આપણે કઈ જગ્યાએ ભેગા થાશું સાદો ભવિષ્ય વિલ ક્યાં એટલે વેર પછી વિલ આપણે એટલે વી ભેગા થવું એટલે ગેધર વાલા મિત્રો યાદ રાખજો મીટ એટલે મળવું અને ગેધર એટલે કોઈ એક ચોક્કસ જગ્યાએ ભેગા થવું તમે કોને બોલાવશો તમે કોને બોલાવશો ચાલો કોને એટલે હું બોલાવશો સાદો ભવિષ્ય સહાયકારક ક્રિયાપદ વિલ તમે એટલે યુ ને બોલાવવું એટલે કોલ વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ હું વિલ યુ કોલ આપેલ નંબર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે પેલે આવતો ડબલ્યુએચ શબ્દ હું સિવાય મોટે ભાગે પછી સહાયકારક ક્રિયાપદ પછી કર્તા પછી મુખ્ય ક્રિયાપદ જે હોય તે કર્મ અન્ય શબ્દ લાસ્ટમાં આવે આવી પ્રેક્ટિસ કરાય તમે શું ખાધું વોટ ડીડ યુ ઇટ તમે શું ખાશો વોટ વિલ યુ ઇટ તમે શું ખાઈ રહ્યા છો વોટ આર યુ ઇટિંગ તમે શું ખાઈ રહ્યા હતા વોટ વર યુ ઇટિંગ સેવની જેમ તમે શું લખ્યું વોટ ડીડ યુ રાઇટ તમે ક્યારે લખ્યું વેન ડીડ યુ રાઇટ તમે ક્યાં લખ્યું વેર ડીડ યુ રાઇટ તમે શા માટે લખ્યું વાય ડીડ યુ રાઇટ તમે કઈ રીતે લખ્યું હાઉ ડીડ યુ રાઇટ તમે કોની સાથે લખ્યું વિથ હુમ ડીડ યુ રાઇટ તમે જોવો તો ખરા ચાલો તમારા પપ્પા શું વાંચી રહ્યા છે તમારા પપ્પા શું વાંચી રહ્યા છે તમે કોણે ખીજાણા તમે કોને ખીજાણા બરાબર ચાલો એના પછી નેક્સ્ટ તે કોની સાથે રોકાશે મારા વહાલા મિત્રો આ ત્રણેય વાક્યનો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમારા પપ્પા શું વાંચી રહ્યા છે તમે કોને ખીજાણા તે કોની સાથે રોકાશે 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું ફેસબુક પેજ ઉપર 1 લાખ ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ 1 લાખ ફોલોવર્સ થઈ ગયા છે અને યુટ્યુબ ચેનલમાં 60,000 સબસ્ક્રાઈબર્સ બહુ ઓછા સમયમાં પૂરા થઈ ગયા છે આપ સાથે તો ફિર ક્યાં બાત હે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો